રસ મગાવશું એમ કીધું ને તાતા વિયાયા છે. જો ફૂલ ફેમિલી ખાવા વિયાયા છે. બધા મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો કાલના બ્લોગમાં આપણે ભાઈના ઘરે વાત કરી હતી કે તમે આવજો એમ અમારા ઘરે જમવા. ડિનરનું કીધું ને ત્યાં અગાઉ પોગી ગયા. બોલો, કીધું નથી થતું. એ તો દેખાય છે અમને. અને મમ્મી જો અહીંયા દાળ બનાવે છે. કા મમ્મી? દાળ. તું તો દાળ બનાવો છો ને ખાલી? તું ખાલી દાળ બનાવો છો ને? તો દાળ પૂરી શું કામ છે કીધું? હા, એ મને કીધું નથી થતું એમ. રસ મગાવશું એમ કીધું ને તાતા વિયાયા છે. કોને ચાપ્યો? કેમ નથી મેળવતો? પણ મેં ભૂલ છે, મારે કહેવાય ગયું કે રસ મંગાવીશું એમ. ચામડાની જીભ છે, બોલાઈ ગયું તું. પણ ચામડાની જીભ હતી, કઈક સારું કાંઈ ચડ્યું નહીં, રસ કહેવાય ગયું. તો એ લોકોએ સિરિયસ લઈ લીધું. હજુ અહીંયા હૂતો હતો તા વિયા. બોલો, ના ના ભાઈબંધ મેકો આવ્યો હતો. તડકો લાગી ગયો મને. કેવો તડકો હતો ખબર? ચાલો ચા આવી, મારી પીવાની છે, મારી મમ્મીની પીવાની છે. એટલે ચા પી લઈ પછી આપણે આગળ વધવી. આ બે માણાનો પ્લાન કેવો હશે જોયું? પેલા અગાઉ વિયા અને ફઈની પાછળથી આવશે. હે શું કામ ન કહેવાય? બાકી આમ તો બધી કોઈ ન આવે. રસનું કીધું તો કેવા વહેલા આવી જાય. બરોબર છે, રસનું કીધું કેવા વહેલા આવી જાય. રસ લેવા મારે જ જવાનું ને મને. બાકી હમણાં કીધું ખબર કાર આપણે ભજીયાની વાત કરતા મને ન ભાવી કે રસનું કીધું બોલ. પણ એમ નહીં, રસનું કીધું ફોન ન કર્યો, ડાયરેક્ટ વિયા. એમ મમ્મી કર્યો જ ફોન, એમ આવી એમ. આ શું બોલજો? ડાયરેક્ટ નથી વિયા એમ. એ વાત અલગ છે, મફત નું મળતો હોય ને. ભજીયાનું કીધું તા કે મને ન ભાવે એ કે. તો ભજીયા રાખે ને તેથી મોડા આવશે તો જોઈજે. તો તે દી નહીં આવે. આ બધી જશ મસ્તી કરું છું એટલે બે ઘડી ગમમાં, બાકી કઈ છે નહીં. તો કે રસનું કીધું એટલું રહ્યા છે, એ તો પાકું જ છે. ચા કેવી મસ્ત બની ગઈ આદુ વાળી. જો દાળ છે, દાળ પૂરી રસ. હાલો પેલા સા પેલી એટલે આપણી આંખું ખુલ્લી જાય. તમારી મમ્મી અંદર બનાવે છે ને, ભાભી જો અહીંયા ચૂલ્યા. અને બારણું બંધ કરી દઉં. ગેસ તો હવે અહીંયા કે પેલા ચૂલેથી જ રાંધતા હતા. પણ અહીંયા ઠીક છે, આ લાકડાનો પ્રોબ્લેમ પડે. જો ફૂલ ફેમિલી ખાવા વિયા. ભાઈ ઓકે છો, ડન. જો રસમાં બરફે મસ્ત નાખી દીધો છે. થોડુંક મોડું થઈ ગયું પણ લે. હાલો તો પેલા ફટાફટ જમી લેવી, કારણ કે બધા રસ ક્યાંના વધતા હતા.
આ બધા છે ને વાટે છે ક્યારે આ બધા બંધ કરે ને એમ ખાવાનું ચાલુ કરવી. જો દાળ પૂરી અને રસ. તો અત્યારે છે ને થંબનેલ લેવા ફોટો પાડતા આમ જો પરસ્યો હળી ગયો. કેટલી વાર લાગી ખબર? આ લોકો એનો પ્રશ્ન ચાલુ થયો કોઈ સમજતા જ નથી. એના બાપનું નથી માનતા. અને પાયું છે ને હા જેઠાલાલ વગર તો બધું ખોટું. અને તું પાયું કોઈને વાટે ન રહી. કોકને ઇન્વિટેશન આપીને જમવાનું વાટે રહેવું પડે. તે અત્યારે હું જમી તે ખાઈ તો લીધું ને. બધા પોતપોતાનું અલગ અલગ જેઠાલાલ ચાલુ કરી દીધું છે. આમ દેખાડો પછી મળવી. જો બધા જમી તો લીધું છે પણ હવે પાર્સલ સિસ્ટમ હાલે છે. ભાભી રસ નથી વધ્યો. તમને એમ થતું હોય પાર્સલ કરતા જાય. રસ નું કીધું એટલે જ પોઈ જાય. બધા અત્યારે જમી લીધું છે. જો ભાભી ને મારી મમ્મી બે વાસણ ધોવે છે અને અમારે હજુ જવાનું છે ગોળા ખાવા. કા અમારે 4 ને ભાભી 2 અને અમે 2 એ રીતનું જવાનું છે. અને ભાભી યારે હે ને પહેલી વાર એક રીલ શૂટ કરી. બોલો થઈ ગયું તો સારું કહેવાય. કારણ કે પાયું વારે છે ને મેં પહેલી વાર રીલ શૂટ કરીને એનાથી થતું જ નહોતું. પણ ભાભીએ બહુ મસ્ત એક્ટિંગ કરી ટૂંકમાં. પહેલી વારમાં સારી જ કરી એમ. હા લે ભાભીએ મસ્ત એક્ટિંગ કરી એમ પહેલી વારમાં. બાકી એમના વિડીયોનો વી નથી ખબર પડતો. તું પરફેક્ટ નથી કરતી. એમને પહેલી વારમાં પરફેક્ટ કર્યું એટલે એમ નથી કહેતો યાર. પહેલી વાર તે ભૂલ કરી હતી ને એટલી ભૂલ એ નથી કરતા. સમજાવ્યું તને? અને હાલો જો આપણે જવાનું છે ગોળા ખાવા. મજા આવે કા આજ પણ છે મમ્મી હારે નથી એમ બે છીએ અને અક્ષય ને ભાભી છે. મને તેમાં બહુ મજા આવે રાતે. જો અત્યારે મેં બોતલ આવી જશે કારણ કે ગોળામાં એટલી ગળદી છે ને કે વાત ન પૂછો. કલાક 1.5 કલાક તો હોય જ છે બાકી. એટલે પહેલાં આંટો મારી લઈને થોડુંક ઘણું હજમ થઈ જાય ને. જો અમે અત્યારે એમ કહેવાય ઘોડ તલાવને કાંઠે બેઠા કેવું મસ્ત ફિલિંગ આવે. શું એટલો પવન એટલો આવે છે ને કે આમ. અને આ જો કેટલા ક્યારેક આવું ફીલ લેવું જરૂરી છે. સાચી વાત છે ભાભી. મારા ભાભીને બેસ્ટ ફીલ કરાવવા લઈને આવ્યા તમે અહીંયા. નાનપણની ગેમ યાદ આવી ગઈ. હાલો ભાભી. આવો ચાલો. આવી રીતે ગેમ રમે છે મજા એટલે આવે છે ને. કહેવાય ને કે નાનપણની યાદ તાજા કરવી. ગદ્દારી નહીં હો. રાક્ષસ. હાલો આવડ છે આવડ. હાલો આવડ. હાલો હા ભાભી આવડ. કોણ ઝોમ્બી ભણે? અક્ષય એમ કરે હું નહીં. પણ યાદ તાજા કરી લીધી. હું નાના છોકરા કોને ચાલુ થઈ જાવ ગમે આઈડિયો હતો નકર છે ને નો આવે. આ બધું નો સારું લાગે. 100 રૂપિયા હાટવા ગેમ રમવાની થઈ. ફાઇનલી ગોળા આવી ગયા છે. કેટલું ટ્રાફિક હતું ખબર તોય ખાઈ લે. આ ભાભી બહુ ગોળા કરે. અને જો અહીંયા ફોટા ચાલુ થઈ ગઈ. નહીં મજા આવે? ટ્રાય કરો ને ભાઈ. અહીંયા ગરદી છે તો હું કરું. હું જલ્દી જાવ તને ઊભું ન રહેવું પડે. પહેલું કરવા માટે બોલ તું આવ. તો અત્યારે અમે ઘરે આવી ગયા. એમાં કે આ બાણું છે ને એ બંધ હતું અંદરથી. પાયું ઓલી સાઈડથી બીજું બાણું છે ને ત્યાંથી અંદરથી ખોલવા આવી દીધી. અને મેં ધક્કો માર્યો ને તો ખુલ્લી ગઈ. મેં આવીને ખાલી હાવ એમ કહ્યું તો એ બી ગઈ ને એનો હાથ થોડોક ભટકાયો. કેવું મેં સારું વિચારતા મેં તને ઊભું ન રહેવું પડે એમ હટ. चलता रहता है सब कुछ. વાંધો
કેટલા વાગી ગયા કેટલા વાગ્યા 12 ફીટ 12 વાગ્યા છે અત્યારે આવી રીતની જિંદગી હાલ્યા કરે છે તો આ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં તો બધાને અમારા હર હર મહાદેવ